નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં હમીરપુર પાટિયાથી નાથાવાસ પાટિયા સુધીનો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો સામે આવ્યા છે। રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ અને ખરાબ સપાટીના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ અનેક ગામોને માલપુર, મોડાસા અને મેઘરજ સાથે જોડતો મહત્વનો માર્ગ છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। માલપુર તાલુકાના હમીરપુર પાટિયાથી નાથાવાસ પાટિયા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તા પર પડેલા ખાડા અને બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકો માટે અવરજવર મુશ્કેલ બની છે। નાથાવાસ, મેવડા, ગોઢ, ડોડિયા, જાલમપુર, રીંછવાડ, તખતપુર અને હમીરપુર સહિતના અનેક ગામોના લોકો માટે આ માર્ગ મહત્વનો છે। સ્થાનિકો માલપુર, મોડાસા અને મેઘરજ તરફ જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષ દરમિયાન આ માર્ગ પર 2-3 જેટલા અકસ્માતો પણ સર્જાયા હોવાનું જાણવા મળે છે। ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તાની સમસ્યા અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય અને કાયમી કામગીરી કરવામાં આવી નથી। હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર આ બિસ્માર માર્ગની સમસ્યાની ગંભીરતાથી લઈને રસ્તાનું કામ ક્યારે શરૂ કરે છે। રાજેન્દ્ર મકવાણા, માલપુર, અરવલ્લી। પબ્લિક કોઈ આવા જવામાં કોઈ પડી નહીં જાય, પડી ના જાય એવા કઈક લોકો પડી ગયેલા હોય અને કઈક વાજી ગયેલું વધારે। બસ આપણે એટલું કેવું છે, બસ આપણે એટલું। આજે તમે રસ્તો જે જોઈ રહ્યા છો એ નાથાવાસ પાટિયાથી હમીરપુર સુધી વર્ષોથી કાચો નજરે જોવા મળે છે અને એનાથી ઘણા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અવર જવર કરવા માટે। જેને આ રસ્તા ઉપર નાથાવાસ, મેવડા, ગોઢ, ડોડિયા, જાલમપુર અને રીંછવાડ, હમીરપુર જેવા ગામડાઓ આવ્યા છે। જે લોકો અવર જવરમાં ત્યાંથી મેઘરજ અને માલપુર તથા મોડાસામાં જવા માટે આ રસ્તો કામ લાગે છે અને એની અંદર લગભગ વર્ષોથી આ રસ્તો વારંવાર આ લોકો તંત્રને રજૂઆત કરવા છતાંય આની કોઈ પરિસ્થિતિ 6 થી 7 વર્ષથી બદલાઈ રહી નથી। તો અહીંના જે સ્થાનિકો છે એવી માંગ કરી રહ્યા છે તંત્રને કે જેમ બને એમ ઝડપી આ રસ્તાનું સમારકામ થાય એવું એના સ્થાનિકો માગણી કરી રહ્યા છે। ધન્યવાદ। વૈખોટ ગામ ગોઠનું બરાબર, મેવડાની નેચા ગાળાની અંદર ઉતરતો વાસફળી બરાબર, એટલી જગ્યાએ બહુ અરણ થવાય છે રસ્તો। આ તો બોગસ જ રસ્તો, તો બોગસ જ કર્યો એટલે અહીં આશીષની વ્યવસ્થા કરો। હવે ડંબર તો તૂટી જ જાય, આ લોકો તો કોઈ તોડી જ નાખે। હો બોગસ આપણું માન્ય કરો। આમ જોવામાં તકલીફ લાગે। હા, આમ તો તકલીફ દેખાય ને તમને। ખાડા કયું ખાડું ટાળવાનું? બરોબર, તંત્રને શું કહેવું છે તમારું? આ મારું સત્ર તો શું કહેવાનું થાય? સારો બનાવો, પછી ઊંચો લ્યો। હા, થોડો ઊંચો લ્યો એમનું પાણી છે એ લોકોનું પાણી આવે સાઈડે જાય, કારણ કે સાબુવાળું પાણી આવે એટલે રોડ ઉપર આવે એટલે રોડ ઉપર આ તૂટ જ તૂટે ને, ડંબરનો હોતા નહીં તૂટે જ એટલે એ લોકોને વ્યવસ્થા તમે આપો કે ભાઈ તમારે આ પાણી રોડ ઉપર આવવા જ નહીં દેવાનું। આ પાણી રોડ ઉપર તમારે આવવા જ નહીં દેવાનું, એ લોકોને વ્યવસ્થા આપો એમ જવાબ આપો, બીજું કશું નહીં। વ્યવસ્થિત હોય તો વ્યવસ્થિત થાય ને ભાઈ। પંચાયતના માણસો પંચાયતમાં રહેતા તો પંચાયતનું બોલવું પડે, કાયમ રહેતો